हेलो मित्रों, आज આપણે એક નવી ભરતી વિશે તમને માહિતી જણાવી દઉં। ઘણા વિદ્યાર્થી મિત્રો અને એવું છે કે હમણાં વિડીયો નથી આવતા, પણ હવેથી રેગ્યુલર વિડીયો આવશે। દરેક ભરતીઓ વિશેની માહિતી આવશે અને દરેક બુક લિસ્ટ અથવા જે કંઈ માહિતી હોય એના પ્રશ્નોના આપણે જવાબને એક અલગથી પણ વિડીયો સિરીઝ ચાલુ કરીશું। તો આજે આપણે એક આ ભરતી છે એના વિશે માહિતી જણાવી દઉં। ઘણી બધી અત્યારે ઓજસમાં ભરતીઓ ચાલુ છે, એમાંની એક આ ભરતી છે અને આનો છેલ્લો દિવસ છે આજે। જે વિદ્યાર્થી મિત્રો આજે વિડીયો જોઈ રહ્યો 10/8/2024 ના દિવસે, તો પહેલા આપણે શરૂઆત આની કરવી, કારણ કે આનો એક ટૂંક સમયમાં રાત્રે 12 વાગ્યાની ભરતીના ફોર્મ ભરવાના બંધ થઈ જશે, એટલે એના માટે ખાસ કરીને તમને એક માહિતી જણાવી દઉં। તમારા મિત્રોને શેર કરજો, જેને આમાં એજ્યુકેશન લાગુ પડતું હોય એ બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે। એટલે તમારા વોટ્સઅપ સ્ટેટસમાં અથવા બધી જગ્યાએ આનો તમે મૂકી દેજો, એટલે જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે એના માટે ફાયદો થઈ શકે। પહેલા આપણે અહીંયા તમે જોઈ શકો છો ઓજસમાં ફોર્મ ભરવાનું શરૂ છે। 440 નંબરની વેકેન્સી છે 2026-23 મ્યુનિસિપલ એન્જિનિયર વર્ગ 3 ની આ ભરતી છે। અહીંયા તમે જોઈ શકો છો છેલ્લી તારીખ 10/8/2026 છે, કારણ કે જે છે આજ આનો છેલ્લો દિવસ, રાતને 12 વાગે સુધી ફોર્મ ભરી શકો છો। ભલે તમારી ફી 2 દિવસ સુધી હજી તમે ભરી શકો છો, પણ ખાલી ફોર્મ ભરવાની તારીખ આજ છેલ્લી 27 તારીખ છે, ફોર્મ ભરવાના શરૂ છે। ટોટલ 50 જેટલી જગ્યાઓ છે। ગુજરાત રાજ્ય નગરપાલિકા મ્યુનિસિપલ એન્જિનિયર ક્લાસ 3 ની આ ભરતી છે। અહીંયા તમે જોઈ શકો છો બીજી મેઇન માહિતી તમને જણાવી દઉં। અહીંયા પહેલા તમે જોઈ શકો છો કુલ જગ્યાઓ 50 છે, અલગ અલગ કેટેગરી વાઇઝ બધી જગ્યાઓ છે, તો આમાં તમે ફોર્મ ભરી દેજો। ખાસ કરીને એજ્યુકેશન, તો એજ્યુકેશનમાં ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે। અહીંયા જે છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે હવેથી અલગ ભરતી થાય છે, એટલે આ કંઈ તમારા માટે કામનું છે નહીં। જે વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગ છે એના માટે અલગથી ભરતી થાય છે। વય મર્યાદા 18 થી લઈને 35 વર્ષ સુધી હોય છે। એમાં છૂટછાટ હોય છે તો એ પણ તમને જણાવી દઉં। જેમ કે અહીંયા અલગ અલગ કેટેગરી વાઇઝ છૂટછાટ આપેલી છે, તો તમે ફોર્મ ભરશો ત્યારે તમારી બર્થ ડેટ નાખશો એટલે તમને ખ્યાલ આવી જશે કે તમે ફોર્મ ભરી શકો છો નહીં। હવે પગાર ધોરણ ખાસ કરીને તમને જણાવી દઉં। 49,600 રૂપિયાનો પગાર છે, 5 વર્ષ માટે ફિક્સ હોય છે। પછી 7મા પગાર પંચ મુજબ તમને ફૂલ પેમાં મળી જશે પગાર। આવી રીતના પગાર વિશે તો સારો પગાર છે, સુપર ક્લાસ અહીંયા ભરતી છે। હવે લાયકાત અહીંયા પહેલા તમને ખાસ જણાવી, ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે, તો બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયર અથવા બેચલર ડિગ્રી ટેકનોલોજી, આ બે ભરતીવાળામાં ફોર્મ ભરી શકે છે। પણ બીજા વિદ્યાર્થી મિત્રો પણ આમાં ફોર્મ ભરી શકે છે। અલગ અલગ સિવિલમાં તમે બેચલર ડિગ્રી કરેલું હોય તો એ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે। એ બધી અહીં ડિટેલ આપેલી છે, તમે જોઈ શકો છો। બેચલર ડિગ્રી સિવિલ ઓર ટેકનોલોજીમાં અલગ અલગ જે સબ્જેક્ટ વાઇઝ આવતી હોય છે, સિવિલ એન્જિનિયર એક થઈ ગયું, એ વિદ્યાર્થી મિત્રો ભરી શકે। પછી સિવિલમાં જ કરેલું હોય છે એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન કંટ્રોલ, તો કે આમાં તમે કરેલું હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો। સિવિલ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં ભરી શકો છો। વિડીયો પોસ્ટ કરીને તમે આ બધી વાંચી શકો છો। આમાંથી તમે કોઈ પણ એજ્યુકેશન કરેલું હોય તો એ બધા વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ ભરી શકે। ટોટલ જેટલા અહીંયા જે છે એ 38 જેટલા એજ્યુકેશન આપેલું છે। જેમ કે બેચલર ડિગ્રી પ્લાનિંગમાં તમે કરેલું હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો। કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં કરેલું હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો। વોટર રિસોર્સ અને હાઇડ્રો ઇન્ફોર્મેટિક્સમાં તમે કરેલું હોય બેચલર, તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો છો। એટલે સારામાં સારી આ ભરતી છે, આમાં તમે ફોર્મ ભરી દેજો। કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે, એમાં તમને આપણે વાત કરી દીધી। બીજી ઈડબ્લ્યુએસ ને જે કાંઈ નિયમો છે, ફી ભરવાની તમને ખાસ કરીને જણાવી દઉં। ફીના ઘણા કન્ફ્યુઝન છે મિત્રોને, તો ફી કોમ્પ્યુટરમાંથી માહિતી આપેલી છે, તો તમે 10મા 12મા ધોરણમાં કોમ્પ્યુટર હોય તો પણ ચાલે, તો કોઈ પણ કોર્સ તમે કરેલો હોય કોમ્પ્યુટરનો તો પણ તમે કરી શકો છો, આમાં ફોર્મ ભરી શકો છો। માહિતી ખાલી લખેલી છે, અહીંયા કઈ રીતના માહિતી છે ખાસ કરીને તમારે ભરી દેવી। ફોટોગ્રાફનું ખાસ તમારે જોઈ લેવું, ફોટાનું માપ ખાસ કરીને આવી રીતના હોય એ વિદ્યાર્થી મિત્રોમાં ધ્યાન રાખજો, કારણ કે ઘણા કન્ફ્યુઝન હોય છે અને સાઇન ને એવું કરેલું હોવું જરૂરી છે। અને બેકગ્રાઉન્ડ વ્હાઇટ ને એવું બધું હોય છે, તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ અને ફોટા પર તારીખ હોવી જોઈએ। ખાસ કરીને તમે ધ્યાન રાખજો, તારીખ વગરનો ફોટો નો અપલોડ કરતા। બીજું અહીંયા તમે ફી વિશે માહિતી તમને જણાવી દઉં। પ્રાથમિક પરીક્ષા જે છે એ 500 રૂપિયા ફી છે। અનામત ન હોય એ વિદ્યાર્થી મિત્રો માટે, અનામતવાળા વિદ્યાર્થી મિત્રો 400 રૂપિયા છે, અને તમે જો એક્ઝામ દેશો તો આની ફી તમને પરત મળશે, બાકી તમને ફી નહીં મળે। આવી રીતે ફી વિશે માહિતી હતી। અને એક્ઝામનું જે છે એ સિલેબસ પણ આપેલો છે, પરીક્ષા પદ્ધતિ કઈ રીતના હોય છે એ તમને જણાવી દઉં। તો કે અહીંયા પરીક્ષા પદ્ધતિ છે, પાર્ટ એ અને પાર્ટ બી માં છે। લેવાય એક જ પરીક્ષા, પણ આવી રીતના બે પાર્ટમાં હોય છે। પહેલો પાર્ટ છે જે એમાં 90 માર્કનું હોય છે, અને બીજો પાર્ટમાં 120 માર્કનું। ટોટલ જે છે એ તમે જોઈ શકો છો 210 માર્કની પરીક્ષા હોય છે। તો આમાં તમે જોઈ શકો છો ગણિત અને રીઝનિંગ જે છે એ 30 માર્કનું છે। પછી બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી ફક્ત 5 માર્કનો પૂછાતો હોય છે, એ ટોટલ થઈને 30 માર્કનું છે। અને તમારા વિષયમાં જેમ કે એમાં 38 જેટલા વિષયો આપેલા છે, જે બેચલર ડિગ્રી બધામાંથી પ્રશ્નો નીકળી શકે છે। ટોટલ 120 જેટલા પ્રશ્નો છે। અહીંયા તમે જોઈ શકો છો તમને ટાઈમ મળશે 90 પ્રશ્નો છે। પહેલા પાર્ટમાં, પાર્ટ બી માં 120 પ્રશ્નો છે, ટોટલ 210 છે। 3 કલાકનો તમને સમય મળશે। એમસીક્યુ પદ્ધતિ હોય છે અને 25% માઇનસ હોય છે। 25% એટલે 1/4, એ ખોટો પડે તો તમારો 0.25 માર્ક કપાઈ જશે।
આવી રીતે માહિતી હતી. તો આનો જે છે સિલેબસ પણ ટૂંક સમયમાં જાહેર થઈ જશે. સિલેબસ જાહેર નથી થયેલો. આવી રીતે બેઝિક માહિતી હતી અને આ ભરતી સારામાં સારી છે. આમાં તમે ફોર્મ ભરી દેજો. જે વિદ્યાર્થી મિત્રોને લાગુ પડતું હોય એ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી દેજો. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી આપજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી આપજો, જેથી તમને નવી અપડેટ મળતી રહે. અને જનરલ જે છે મેથ રીઝનિંગનું બુક છે આપણી ચેનલમાં મૂકેલું છે પ્લેલિસ્ટમાં 2025 નું. તો ખાસ કરીને તમે જોઈ લેજો. ક્લાસ 3 વાળા વિદ્યાર્થી મિત્રો માટે આવી રીતને હતું. અને બીજી કઈ માહિતી તમારે જોતી હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી. થેન્ક યુ.